આણંદમાં રહેતી 35 વર્ષીય પરિણીતા ઉપર દુષ્કર્મના મામલે પોલીસને સફળતા મળી છે। આણંદ નગરપાલિકાના વોર્ડ નંબર 6 ના બીજેપી કાઉન્સિલર દીપુભાઈ ગુરધનભાઈ પ્રજાપતિને 15 દિવસ બાદ આણંદ ટાઉન પોલીસે ઝડપી લીધો। આણંદમાં 35 વર્ષીય પરિણીતા બપોરના સમયે પોતાના બે નાના બાળકો સાથે ઘરે આવી હતી અને તેના પતિ કામ અર્થે બહારગામ ગયા હતા। તે દરમિયાન આણંદ નગરપાલિકાના વોર્ડ નંબર 6 નો બીજેપી કાઉન્સિલર દીપુભાઈ ગુરધનભાઈ પ્રજાપતિ આ પરિણીતાના ઘરે ગયો અને વોટ નાખવા અંગેની માહિતીને લઈને દુષ્કર્મ આચર્યું હતું। તે પીડિત મહિલાએ આણંદ ટાઉન પોલીસની અંદર જ્યારે ફરિયાદ નોંધાવી હતી। આણંદમાં પરિણીત મહિલા પર ભાજપ કાઉન્સિલરે દુષ્કર્મ આચર્યાનો આખો જે મામલો સામે આવ્યો હતો, પરંતુ જે આરોપી છે તેને પકડી પાડવામાં આવ્યું છે। જે કાઉન્સિલર છે દીપુ પ્રજાપતિ, તેની ધરપકડ કરવામાં આવી છે। આ સમગ્ર મામલાની ફરી એકવાર વાત કરીએ તો આણંદમાં રહેતી 35 વર્ષીય પરિણીતા કે જેના ઉપર દુષ્કર્મના મામલે પોલીસને સફળતા મળી। આણંદ નગરપાલિકાના વોર્ડ નંબર 6 ની અંદર બીજેપી કાઉન્સિલર છે દીપુભાઈ ગુરધનભાઈ પ્રજાપતિ, જે 15 દિવસ બાદ આણંદ ટાઉન પોલીસે તેને ઝડપ્યો છે।